કુકિંગ વિથ અવનીમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ રવા અને ટોપરાનું બેયનું બરફી બનાવવાની છે। રવા પાક આપણે લીધો પોણો વાટકો રવો, આટલી જ આપણે આ ટોપરું લીધું છે ખમણેલું, ને આ રવા જેટલી જ આપણે ખાંડ લીધી છે, ને માપ પ્રમાણે ઘી, આટલું આપણે ઘી લીધું છે। ઘી જેટલું જોઈએ એટલું આપણે પ્રમાણે નાખશું। એક જાડે તરિયાવાળી આપણે આ તપેલું લઈ આપણે ગેસ ચાલુ કરી અને જાડી તપેલું આપણે કઢાઈ લેવાની, એમાં પહેલાં આપણે રવો શેકશું। આ રવો એકદમ ચારી અને ઝીણો હોય ને આપણે એવી રીતે આ સૂજી કહેવાય ને રવો પણ કહેવાય, એ આપણે લીધો છે। ધીમે તાપે શેકવાનો, ગેસ સેજ ધીમો રાખવાનો, એકદમ લાલ નહીં થઈ દેવાનો, સેજ માપે રહેવું, શેકાવું પણ જોઈએ। ધીમે તાપે આપણે શેકીએ એટલે એકદમ સરસ શેકાય। પહેલાં શેકી નાખવાનું ખાલી કોળો, એટલે ઘી નાખીએ એટલે સરસ મિક્સ એક સરખું થઈ જાય। પછી ધીમે તાપે પહેલાં રવો શેકવાનો, એકદમ ધીમા તાપે આપણે શેક્યું છે, ખાલી કોરો આપણે રવો જ શેક્યો છે એકદમ સરસ રીતથી, એમ સુગંધ આવવા માંડી। પછી આપણે જેટલું જોઈએ એટલું માપ પ્રમાણે ઘી નાખશું। એટલે રવો એકદમ તપી જાય એટલે ઘી સરસ મિક્સ થઈ જાય ને શેકવાની આપણે સારી રીતે સારું ફાવે। કોરું શેકીએ ને એટલે એકદમ સરસ શેકાઈ જાય। એટલે રવા પાકમાં બહુ લાલ નહીં થવા દેવાનો, આવી જ રીતે રહેવા દેવાનો, મિક્સ એકદમ સરસ થઈ જાય ને ત્યાં સુધી પાકવા દેવાનો। પહેલાં આપણે રવો એકદમ સારી રીતથી શેકાઈ ગયો છે, પછી આપણે આ જે લીલું ખમણ આપણે આ ટોપરું છે એ હવે નાખશું। એટલે એને થોડીક વાર હલાવવાનું, એટલે એકદમ સરસ રીતથી અંદર મિક્સ થઈ જાય ને શેકાઈ જાય। કોઈ પણ વસ્તુ શેકાઈ જાય એટલે સરસ ફ્રેશ થઈ જાય। આપણે આ ખમણ ટોપરા નાખ્યા પછી પણ એકદમ સરસ રીતથી પાકવા દીધું છે, એટલે ધીમે તાપે રાખ્યું છે એટલે એકદમ સફેદ જ રહ્યું છે। એટલે હવે આપણે આ ઉતારી લેશું। હવે આપણે આમાં ચાસણી કરવાની છે। બીજું તપેલું લઈ આવું, એમાં જેટલી ખાંડ કીધી હતી, રવો એટલો હતો એટલો જ ખાંડ લેવાની, એમાં ખાંડ થોડીક ઓછી હોય એટલે જેટલું તમારે માપ પ્રમાણે જોઈએ એટલું લેવાનું। આ જેટલી ખાંડ લીધી છે એનું અડધું આપણે પાણી લેવાનું, પાણી હંમેશા ખાંડ બુડે ને એટલું લેવાનું। આપણે આ જે ખાંડ લીધી છે એ ડૂબી જવું જોઈએ આટલું પાણી જોઈએ। તો માપ કરો તો પણ હાલે, અંદાજથી તમે નાખી દો ને તો પણ આવે, તો પણ એવી રીતે થઈ જાય સરસ રીતથી। ખાંડ આપણે જ્યાં ચાસણી મૂકીએ ત્યાં ગેસ ફૂલ જ રાખવાનો, ને આપણે 1 થી ઓછા તારની ચાસણી કરવાની છે। એટલે હું તમને કહીશ, કુકિંગ વિથ અવનીમાં તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો। આ ચેનલ અમારું રસોઈનું છે, તમને કેવું લાગે છે, જે તમારે કંઈ પણ શીખવું હોય તમને તમારી રીતે અમે બનાવશું, કમેન્ટમાં લખજો, શેર કરજો। ચાસણી કરતી વખતે આપણે એમ થાય કે હવે ચાસણી આવી ગઈ એટલે પહેલાં ગેસ સાવ ધીમો કરી દેવાનો, નહીંતર આપણે જોઈએ ને તોય જોતા રહી તાય ફૂલ આવી જાય। એટલે એવી રીતથી તમારે આ તાર જોવાનું કે આપણે જે આ તાર આપણે જે રાખી છે જ્યાં તૂટે છે આખો નથી થતો, એટલે આપણે એટલો તાર રાખવાનો, પણ ગેસ જોઈએ એટલે ધીમો કરી દેવાનો। હવે આપણે આ ચાસણી આવી ગઈ છે એટલે ગેસ બંધ કરી દેવાનો। આપણે આ ગેસ ચાલુ નથી રાખ્યો, પહેલાં બંધ જ રાખી ને આની અંદર ચાસણી નાખી દેવું। પહેલાં બધી આપણે જે બનાવી ચાસણી પહેલાં બધી અંદર નાખી દેવાની, પછી હલાવવાનું। જો જરૂર પડે તો જ ગેસ ચાલુ કરવાનો, નહીંતર ગેસ ચાલુ કરવાનો નથી, હલાવી રાખવાનું, કેમ કે તપેલું ગરમ હોય ને બહુ વધારે ચાસણી આવી જાય તો એકદમ ખરી થઈ જાય। એટલે પહેલાં માપથી જોઈ લેવાનું કે બહુ ઢીલું છે તો જ થોડીક વાર હલાવવાનું ગેસ ચાલુ કરી, નહીંતર આપણે એમને પણ હલાવવાનું। હવે આમાં ગેસની પણ આપણે જરૂર નહીં પડે, કેમ કે થોડીક વાર હલાવશો એટલે સરસ રીતથી બની જાય। આપણે એકદમ સરસ રીતથી ચમચામાં આવે ને આ બધું ભેગું થઈ જાય ત્યાં સુધી પાકવા દીધું, એટલે પાકી ગયું છે। ચાસણી બરોબર એક પ્લેટ આપણે લઈને એમાં ઘીવાળી કરી લેવાની, આવી રીતથી આ ડીશ, એમાં અડધો ભાગ આપણે ડબલ કલર બનાવવાનો છે, એટલે અડધો ભાગ આપણે આમાં કાઢી લઈએ।
આપણે આ અડધું લઈ આમાં વ્હાઈટ કલરનું એક વ્હાઈટ કલરનું બરોબર જ છે માપનો જે છે એ બીજામાં આપણે કલર નાખવાનો છે જે ખાવાનો આવે એ એટલે અડધા ભાગમાં એટલે આપણે આ પાથરી લીધું છે એના તપેલામાં છે એમાં હવે આપણે થોડોક કલર નાખશું ફૂડ કલર આમાં આપણે થોડોક આટલો કલર નાખશું જોઈએ પ્રમાણે કલર નાખીએ અને પછી એકદમ સારી રીતથી હલાવશું એટલે મિક્સ થઈ જાય કલરવાળી બને આપણે આપણે કોઈ 2-3 કલરનું કરવાનું હોય તો નોખા ભાગ પાડી અને કલરવાળું કરી શકીએ જે ખાવાના કલર આપણે હોય એકદમ સરસ દેખાય અને ખાવામાં સરસ ટેસ્ટ એવો ને એવો જ રહે થોડો ડબલ કલરની આપણે આજે રવા પાક બનશે આની ઉપર આપણે આવી રીતથી સરખે સરખું પાથરી દઈશું એક જ સરખું આવી રીતના આપણે બે કલર એકદમ સરસ રીતે આ પ્લેટમાં આપણે ડીશમાં સેટ કરી નાખ્યું છે હવે એને ઠરવા દેવાનું જ્યાં સુધી ઠરે નહીં ત્યાં સુધી આપણે રહેવા દેવાનું ઠરે પછી આનો પીસ બનાવી લેવાના